નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જ્ઞાનદીપ વિદ્યાલય ધોરણ 7 વિષય સંસ્કૃત. આજે આપણે સંસ્કૃતમાં પાઠ 6 સંખ્યા તેના વિશે ભણીશું અને આ પાઠનું પુનરાવર્તન કરીશું. ધોરણ 6માં તમે 1 થી 12 સુધીની સંખ્યા શીખ્યા છો. આ વર્ષે તમારે 13 થી 50 સુધીની સંખ્યા શીખવાની છે. 1 થી 50 સુધીના સંસ્કૃત સંખ્યાવાચક શબ્દો આપણે શીખીશું. અહીં આપણને એક સ્કોર બોર્ડ આપેલું છે. સ્કોર બોર્ડને સંસ્કૃતમાં ધાવનાંક ફલકમ કહીએ છીએ. એમાં આ સ્કોર બોર્ડમાં અનુક્રમ નંબર, ક્રીડક એટલે ખેલાડી, પ્રથમ ક્રીડા એટલે પહેલી રમત, દ્વિતીય ક્રીડા એટલે બીજી રમત, તૃતીય ક્રીડા એટલે ત્રીજી રમત, ચતુર્થ ક્રીડા એટલે ચોથી રમત અને પંચમ ક્રીડા એટલે પાંચમી રમત. ખેલાડીના નામ અને તેની સામે કઈ રમતમાં તેમને કેટલા અંક મળેલા છે તેનું એક કોષ્ટક આપેલું છે. તો આપણે ઉપર આપેલું કોષ્ટકને સમજીશું અને જે સંવાદ આપ્યા છે તે સંવાદથી આપણે કોષ્ટકને પૂર્ણ કરીશું. રમેશ ભો નિલેશ કિમ કરોતિ. રમેશે કહ્યું, હે નિલેશ, શું કરો છો? નિલેશ, ક્રિકેટ દલસ્ય ધાવનાંક ફલકમ પશ્યામી. ક્રિકેટ દલસ્ય એટલે ક્રિકેટની ટીમનું, ધાવનાંક ફલકમ એટલે સ્કોરબોર્ડ, પશ્યામી એટલે જોઉં છું. ક્રિકેટની ટીમનું સ્કોરબોર્ડ જોઉં છું. રમેશ, ભાવિકસ્ય પ્રથમ ક્રીડાયામ કતિ ધાવનાંક. રમેશે કહ્યું, ભાવિકના પહેલી રમતમાં એટલે કે પહેલા દાવમાં કેટલા રન છે? નિલેશ, 1/44. નિલેશે કહ્યું, 41. રમેશ, દ્વિતીય ક્રીડાયામ. રમેશે પૂછ્યું, બીજી રમતમાં અથવા બીજા દાવમાં? નિલેશ, 34. રમેશ, તૃતીય ક્રીડાયામ. ત્રીજી રમતમાં અથવા ત્રીજા દાવમાં? નિલેશ, 28. નિલેશે કહ્યું, 28. રમેશ, ચતુર્થ ક્રીડાયામ. ચોથી રમતમાં અથવા ચોથા દાવમાં કેટલા રન? નિલેશ, 50. નિલેશે કહ્યું, 50. રમેશ, પંચમ ક્રીડાયામ. પાંચમી રમતમાં અથવા પાંચમા દાવમાં કેટલા? નિલેશે કહ્યું, 39. રમેશ, ઓહો નિલેશ, નીરવસ્ય કા સ્થિતિ. રમેશે કહ્યું, ઓહો નિલેશ, નીરવની કેવી સ્થિતિ છે? નિલેશ, સહ પ્રથમ ક્રીડાયામ 33 ધાવનાંકાન પ્રાપ્તાન કરોતિ. નિલેશે કહ્યું, તે પહેલી રમતમાં પહેલા દાવમાં 33 રન મેળવે છે. રમેશ, દ્વિતીય ક્રીડાયામ. બીજી રમતમાં અથવા બીજા દાવમાં? નિલેશ, 21 ધાવનાંકાહ. નિલેશે કહ્યું, 21 રન. રમેશ, તર્હિ તસ્ય તૃતીય ક્રીડાયામ કા સ્થિતિ. રમેશે કહ્યું, તો તેની ત્રીજી રમતમાં એટલે કે ત્રીજા દાવમાં કેવી સ્થિતિ છે? નિલેશ, 44. નિલેશે કહ્યું, 40. રમેશ, ઉત્તમ ચતુર્થ ક્રીડાયામ. રમેશે પૂછ્યું, બહુ સારું, ચોથી રમતમાં ચોથા દાવમાં? નિલેશ, 38. નિલેશે કહ્યું, 36. રમેશ, અંતિમ ક્રીડાયામ નીરવ કતિ ધાવનાંકાન પ્રાપ્તાન કરોતિ.
રમેશે પૂછ્યું. છેલ્લી રમતમાં છેલ્લા દાવમાં નીરવ કેટલા રન મેળવે છે? નિલેશ, સમ્યક અસ્તિ દ્વિચત્વારિંશત. નિલેશે કહ્યું, સારું છે 42. રમેશ, પશ્ય શાલિનસ્ય પ્રથમ ક્રીડાયામ ષટ્ત્રિંશત ધાવનાંકાઃ. રમેશે કહ્યું, જો શાલિનના પહેલી રમતમાં પહેલા દાવમાં 36 રન છે. નિલેશ, આમ દ્વિતીય ક્રીડાયામ તસ્ય સપ્તત્રિંશત. નિલેશે કહ્યું, હા, બીજી રમતમાં બીજા દાવમાં તેના 37 છે. રમેશ, તૃતીય ક્રીડાયામ અધિકમ નાસ્તિ કેવલમ 16. રમેશ કહ્યું, ત્રીજી રમતમાં ત્રીજા દાવમાં વધારે નથી, ફક્ત 16 છે. નિલેશ, સત્યમ ચતુર્થ ક્રીડાયામ અપી ષડવિંશતિઃ. નિલેશે કહ્યું, સાચું છે, ચોથી રમતમાં એટલે કે ચોથા દાવમાં પણ 26 છે. રમેશ, તર્હિ પંચમ ક્રીડાયામ સહ અધિકમ અષ્ટચત્વારિંશત ધાવનાંકાન પ્રાપ્તાન કરોતિ. રમેશે કહ્યું, તો પાંચમી રમતમાં પાંચમા દાવમાં તે વધારે 48 રન મેળવે છે. અહીં આપણને એક કોષ્ટક આપેલું છે અને કોષ્ટકમાં 1 થી 50 સુધીની સંસ્કૃત શબ્દોની સંખ્યા આપણને આપેલી છે. એકમ એટલે 1, દ્વે એટલે 2, ત્રીણી એટલે 3, ચત્વારી એટલે 4, પંચ એટલે 5, ષટ એટલે 6, સપ્ત એટલે 7, અષ્ટ એટલે 8, નવ એટલે 9, 10 એટલે 10, એકાદશ એટલે 11, દ્વાદશ એટલે 12, ત્રયોદશ એટલે 13, ચતુર્દશ એટલે 14, પંચદશ એટલે 15, ષોડશ એટલે 16, સપ્તદશ એટલે 17, અષ્ટાદશ એટલે 18, નવદશ એટલે 19, વિંશતિઃ એટલે 20, એકવિંશતિઃ એટલે 21, દ્વાવિંશતિઃ એટલે 22, ત્રયોવિંશતિઃ એટલે 23, ચતુર્વિંશતિઃ એટલે 24, પંચવિંશતિઃ એટલે 25, ષડવિંશતિઃ એટલે 26, સપ્તવિંશતિઃ એટલે 27, અષ્ટાવિંશતિઃ એટલે 28, નવવિંશતિઃ એટલે 29, ત્રિંશત એટલે 30, એકત્રિંશત એટલે 31, દ્વાત્રિંશત એટલે 32, ત્રયસ્ત્રિશત એટલે 33, ચતુસ્ત્રિશત એટલે 34, પંચત્રિશંત એટલે 35, ષટ્ત્રિશંત એટલે 36, સપ્તત્રિશંત એટલે 37, અષ્ટત્રિંશત એટલે 38, નત્રિંશત એટલે 39, ચત્વારિંશત એટલે 40, એકચત્વારિંશત એટલે 41, દ્વાચત્વારિંશત એટલે 42, ત્રિચત્વારિંશત એટલે 43, ચતુશ્ચત્વારિંશત એટલે 44, પંચચત્વારિંશત એટલે 45, ષટ્ચત્વારિંશત એટલે 46, સપ્તચત્વારિંશત એટલે 47, અષ્ટચત્વારિંશત એટલે 48, નવચત્વારિંશત એટલે 49, પંચાશત એટલે 50. થેન્ક યુ.